નમો હરિયંતાણનો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયણમ નમો લોય સૌપસમ એસો પંચ નમસ્કારો સૌપપવપણ મંગલાણમ ચ સર્વેશી ધમ્મો મંગલ મુક્તિટમ અહિંસા સંયમતો દેવાવિતમ નમંસંતિ આદિવમ પૃથ્વીનાથમ આદિવમ વિપરિણમ આદિવમ તીર્થનાથમ ચ વિષ્ણુસ્વમ યદુવંશ સમુદ્રેન્દુ કર્મ કક્ષોતાસના હરિષ્ઠને વીરભગવાન સૂર્ય મંગલમ ભગવાન વીરો મંગલમ ભક્તમગ્રહો મંગલસ્વરભદ્રાત્ય અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમોન્મિલિતવ્યેન તસ્मै दुःखदेट सुखलिप्सोर्मोहान् दत्त्वा तद्दृष्टगुणदोषः यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते। अनंत उपकारी अनंत कल्याण ने करनारा धर्म चक्रवर्ती अरिहंत प्रभुना शासનમાં થયેલા ઉમા સ્વાતીજી મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં આપણા સમસ્ત દુઃખના એકમાત્ર હેતુ રૂપે જે દોષને જવાબદાર ગણે છે એનું નામ છે મોહ અને મોહની સરળ વ્યાખ્યા છે હું મોહ માત્ર બહારના પદાર્થો વિશે ઊંધું સમજવું એ મોહ નથી, પરંતુ પોતાના વિશે ઊંધું સમજવું એ મોહ છે. જે પોતાના વિશે ઊંધું સમજે એ બહાર ઊંધું સમજે નિયમ છે. જે પોતાના વિશે સાચું સમજે એ અનાભોગથી બહાર ઊંધું સમજે તેને મિથ્યાત્વનો દોષ લાગતો નથી. પોતાના વિશેની ગેરસમજ સમસ્ત અનર્થોની ખાણ છે. જીવે જે પોતે નથી એની સાથેનું પોતે તરીકે જોડાણ કર્યું છે. અને જ્ઞાનીઓ કહે છે કે જે જુદું હોય એની સાથેનું જોડાણ એ જ વિકલ્પ છે. જે તારાથી જુદું છે એની સાથેનું જોડાણ એ જ વિકલ્પ છે. જે જુદું હોય એનો અનુભવ સ્વતંત્ર રીતે નથી થતો, તમારે જોડાઈને અનુભવ કરવો પડે છે. તમે ન જોડાઓ તો અનુભવ ના થાય, તમે જોડાઓ તો અનુભવ થાય. અને જોડાવું એ સહજ નથી, એ જોડાવું એ એક પ્રયાસ છે. એ જોડાવું એક વ્યાકુળતા છે. એ જોડાવું એક પકડ છે. એ જોડાવું એક પોઝેસિવનેસ છે. અને માટે જ્ઞાનીઓ કહે છે કે જોડાઈને થતો અનુભવ વિકલ્પ છે. જોડાયા વિનાનો માત્ર અનુભવ, કે જે અનુભવ ક્યાંય જોડાયો નથી પણ માત્ર અનુભવ છે, એને ક્યાંય લંગર નાખ્યા નથી, એને કોઈ છબી સ્વીકારી નથી, એને કોઈ અવલંબન લીધું નથી, માત્ર અનુભવ છે. એ નિર્વિકલ્પ અનુભવ છે. ફરીથી
જે તમારાથી જુદું છે એની સાથેનું જોડાણ એને શું કહેવાય? એને વિકલ્પ. અને જે તમારાથી જુદું હોય એનો અનુભવ કરવા માટે તમારે જોડાવવું જ પડે. જોડાયા વિના અનુભવ ના થાય. તો અનુભવ માટે જોડાવવું પડે. એ અનુભવ એ વ્યાકુળતા પૂર્ણ છે. એ અનુભવ પકડ અને આગ્રહથી ભરેલો છે. જ્ઞાનીઓ કહે છે કે વાસ્તવિક દુઃખનો આરંભ અહીંથી ચાલુ થાય છે. તને તો આગળના દુઃખ દેખાય છે, પણ ખરેખર તું જોડાઈને જીવવાનો તે પ્રારંભ કર્યો ત્યાં જ દુઃખની ઉત્પત્તિ થઈ છે. દુઃખ અહીંથી શરૂ થાય છે. અગર તું જોડાતો જ નથી અને કેવળ તારી પાસે અનુભવ છે પણ જોડાણ નથી, શરીરનો અનુભવ હોય તો એ અનુભવ જોડાઈને થાય છે કે જોડાયા વગર થાય છે? જોડાઈને થાય છે. અને જોડાઈને અનુભવ છે માટે સતત ભીતરમાં શરીરના સુખ માટે, શરીરના દુઃખ માટે, શરીરની અનુકૂળતા માટે, શરીરની પ્રતિકૂળતા માટે વિકલ્પોની વણઝાર ચાલ્યા જ કરે છે. અને આ શરીર ચાલ્યું ન જાય એનો ગુપ્ત ભય 24 કલાક ભીતરમાં. જ્ઞાની કહે છે જોડાઈને જીવવું એ જ સમસ્ત દુઃખનું મૂળ છે. અનાદિકાળથી આપણને આ વાત નથી સમજાતી કે જોડાયા વિના વળી અનુભવ કેવી રીતે છે. એમ કઈ થતો હશે, સામે કાંઈક તો જોઈએ ને. એ કાંઈક વગર અનુભવ કેવી રીતે થતો હશે? પણ અમે તમને ફરી ફરી પૂછીએ છીએ કે જે કાંઈકનો અનુભવ તમે કરો છો એ કઈ અનુભવ કરે છે? એ તો જડ છે. તો અનુભવ કોણ કરે છે? અનુભવ તો પોતે કરે છે. તો અનુભવ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા કોની પાસે છે? પોતાની પાસે છે. તો આટલી પરમ સ્વતંત્રતા હોવા છતાં કેવળ ભ્રાંતિને વશ થઈ, કેવળ મોહને વશ થઈ આ જીવ પર પદાર્થની સાથે જોડાય છે. આ જોડાણ પણ બે પ્રકારના છે. એક જોડાણ છે જેમાં પોતે એકમેક થાય છે અને એક જોડાણ છે જેમાં પોતે આળ પંપાળ કરે છે. શરીર સાથેનું જે જોડાણ છે એ એકમેક થવારૂપ જોડાણ છે અને પછી આ ભાવે છે ને આ નથી ભાવતું એ આળ પંપાળનું જોડાણ છે. અને જે વ્યક્તિ એકમેક થાય છે એ વ્યક્તિ આળ પંપાળ કરે ને કરે. આ નિયમ છે. આપણે આળ પંપાળ છોડવા માટે મહેનત કરીએ છીએ પણ આ એકમેક થયેલી ચેતના એને મુક્ત કરવાનો પુરુષાર્થ કરવાની સૂઝ પડતી નથી. અનુભવ કરનારને પોતાનો અનુભવ કરવા માટે સંસારના અન્ય કોઈ પદાર્થની આવશ્યકતા નથી. બસ એનો આ મોહ છે, એનો આ ભ્રમ છે, એનો આ એક અનંતકાળથી વળગણ છે કે એના જ્ઞાનમાં જે જણાય છે એની સાથે એને હું તરીકેનો બોધ થઈ ગયો છે, વિપરીત બોધ છે. અને આ વિપરીત બોધ એને આ સંસારનું સર્જન કર્યું છે, સંસારની અભિવૃદ્ધિ કરે છે, સંસારનું લંબાવવાનું કામ કરે છે. જ્યાં સુધી આ બીજ છે ત્યાં સુધી સંસાર છે.
તમે ક્યારે કોશિશ જ નથી કરી કે જોડાયા વિનાનો અનુભવ થઈ શકે કે ના થઈ શકે? હે? ખબર પડી એ પછી પ્રયાસ કેટલો? એ પછી તમે માત્ર તમારાથી જ અનુભવો. આ કેટલી મોટી પ્રાઇવસી છે. અત્યારે તમે શરીરથી તમારો અનુભવ કરો છો, કેટલી મોટી ડિપેન્ડન્સી છે. તમારો અનુભવ તમે કોઈના માધ્યમથી નહીં, કોઈના અવલંબનથી નહીં, કોઈ આકારથી નહીં, કોઈ જડથી નહીં, કોઈ પૂતગલથી નહીં, તમારો અનુભવ તમે સ્વયં કરી શકો. એ દિશા મળ્યા પછી એક ક્ષણ માટે પણ આપણે ઊભા કેમ રહે? એને માટે સતત પેલા ભાગીદારીથી અનુભવ થતો હતો, હવે પર્સનલ અનુભવ થાય જેવું. પહેલા ભાગીદારીથી અનુભવ નતો થતો, કેમ કે એને તો તમારી ભાગીદારી ક્યારે સ્વીકારી જ નથી. તમારે એવું લાગે સામે વાળાએ ક્યારે તમારી ભાગીદારી સ્વીકારી નથી. તમારી કલ્પનામાં તમે એને આધીન બની ગયા, તમે એને ડિપેન્ડન્ટ બની ગયા, તમે જ એ બની ગયા, તમે જ એમાં એકત્વ કરી બેઠા અને તમે જ જાતે દુઃખી થયા. તમારા દુઃખમાં શરીર સેજ પણ ભાગીદાર નથી, પણ શરીર સાથે મનોમન કરેલું, જાતે ને જાતે કરેલું જે એકત્વ છે એ જ તમારા દુઃખનું કારણ છે. શરીરે ક્યારે તમને કહ્યું છે કે તમે મારા છો? ક્યારે કહ્યું છે? તમે જેને મારું કહો છો એને તમને કહ્યું છે તમે મારા છો? આ કેવું છે કે ઘરમાં ગાડી લાવો પછી ગાડી માટે પેટ્રોલ જોઈએ, ગાડી માટે ગેરેજ જોઈએ. તમે લાવ્યા પછી સગવડ જોઈએ, લાવો નહીં તો કોઈ સગવડ જ નથી જોઈતી. તમે જોડાઓ તો સગવડની વાત છે, જોડાતા જ નથી તો સગવડની ક્યાં જરૂર છે? સમજાય છે? હે? સંસારની એક પણ આઈટમ તમારી સાથે સંબંધ બાંધવા રાજી નથી. એક પણ આઈટમ. એને તમારામાં રસ જ નથી, બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. સાહેબ, અમને સંસારની જે કઈ આઈટમો મળે છે એ બધું પુણ્યથી મળે છે. તો પુણ્ય આવું શું કામ આપે છે? પુણ્ય બીજું જે આપવા જેવું છે એ કેમ નથી આપતું? પુણ્ય એટલે શું? પુણ્ય એટલે જાણે અજાણે ભગવાનની આજ્ઞાની અમારે આરાધના થઈ ગઈ એને પુણ્ય કહીએ. ભગવાન સામે જોયા વિના ભગવાનની આજ્ઞાનું પાલન થયું હોય એનાથી જે પુણ્ય બંધાય એ પાપાનું બંધી પુણ્ય. ભગવાન સામે જોયા વિના, ભગવાન તરફ ઢળ્યા વિના, ભગવાનની આજ્ઞાનું કાંઈક પાલન કરી દીધું હોય કે જે પાલન એના મૂળ આશયથી નથી થયું, પરંતુ કાયાના સ્તરે, વાણીના સ્તરે, વધુમાં વધુ મનના સ્તરે થોડું ઘણું જે પાલન થયું, પણ ભગવાન તરફ જે તમારા ભીતરના ભગવાન છે એના તરફનો ઝુકાવ, એના તરફનો ઢળાવ ના આવ્યો, તો ભગવાનની સામે જોયા વિના, ભગવાન તરફ ઢળ્યા વિના ભૂલથી ભગવાનની જે પણ આજ્ઞા પડાઈ ગઈ એનાથી જે પુણ્ય બંધાયું એ પુણ્ય ભગવાનથી દૂર લઈ જનારું બનશે. પુણ્ય એ રીતે બંધાય કે તમે ભગવાન તરફ ઢળવા માંગતા હો અને સમસ્ત પુણ્ય રાશિ એ તમારા ચરણો ચૂમવા માટે આવે અને ત્યારે તમે લાત મારો ત્યારે એને પુણ્યાનુબંધી પુણ્ય કહે. તો જોડાયા વિના
આપણે આપણો અનુભવ કરી શકીએ એવી કુદરતમાં સગવડ છે અને માટે જ મોક્ષ અને મોક્ષનો ઉપાય છે અને માટે જ જીન શાસન અને પરમાત્માનો ધર્મ છે. જો આવી સગવડ ન હોત તો શાસનની સ્થાપના થઈ શકત નહીં. જો આવી સગવડ ન હોત તો મોક્ષે જવા માટેનો પુરુષાર્થ થઈ શકત નહીં. આવું થઈ શકે છે માટે જ શાસનની સ્થાપના થઈ છે. તમે જોડાયા વિના પોતાને અનુભવી શકો, તમે મુક્તિ મેળવી શકો, તમે મુક્ત થઈ શકો એવી શક્યતા વિના એનો પુરુષાર્થ સંભવે કેવી રીતે? અને એવો પુરુષાર્થ ન સંભવે તો એનો ઉપદેશ હોય કેવી રીતે? અને એનો ઉપદેશ ન હોય તો એ ઉપદેશક, એ શાસન સ્થાપક એની પ્રરૂપણા કરે કેવી? આ ક્ષણે પણ તમે જોડાયા વિના પોતાનો અનુભવ કરી શકો છો. જોડાણને તોડવા માટે એક જ ક્ષણ લાગે છે. બસ જે જોડાયું છે એને સમજો તો જોડાણ તૂટી જશે. તમે જેની સાથે જોડાયા છો એને જ સમજો છો, પણ જે જોડાઈ રહ્યું છે એને સમજતા જ નથી. કોણ જોડાઈ રહ્યું છે? જે જોડાઈ રહ્યું છે કોણ? જેની સાથે જોડાઈ રહ્યા છો એ પૂતગલ છે, પણ જે જોડાઈ રહ્યું છે કોણ છે? એ અનુભવ છે, એ એક્સપિરિયન્સ છે, એ ચેતના છે. એને સમજવાનો ક્યાં પ્રયાસ થાય છે? જે જોડાઈ રહ્યું છે એને સમજતો તો ખ્યાલ આવશે કે એ સ્વયં એ એકલું જ છે, એમાં કોઈ પ્રવેશી શકતું નથી, એમાં કોઈ એન્ટર થઈ શકતું નથી. કેવળ વિકલ્પ છે, કેવળ કલ્પના છે. આપણે આના પહેલા એક વાત સમજ્યા હતા કે ગ્રાહ્ય, ગ્રાહક અને એટલે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે કોઈકને ગ્રહણ કરીએ છીએ. હવે ગ્રહણ જેને કરીએ છીએ એ આપણા માટે ગ્રાહ્ય બની જાય છે અને આપણે એના ગ્રાહક બની જઈએ છીએ. બરાબર ને? ફરી વાર, આપણે જ્યારે જોડાઈએ છીએ, જોડાવું એટલે કે તમે એનું ગ્રહણ કરો છો. તો જ્યારે તમે ગ્રહણ કરો છો ત્યારે જેનું ગ્રહણ કરો છો એ ગ્રાહ્ય બની જાય છે અને તમે ગ્રાહક બની. હવે જ્યારે તમે એ ગ્રહણ કરો છો ત્યારે ગ્રહણ તમે તમારામાં કરો છો કે તમારી બહાર કરો છો? તમે બહારની વસ્તુનું ગ્રહણ કરો છો એ વાત બરાબર છે, પણ બહારની વસ્તુનું ગ્રહણ તમે બહારમાં કરો છો કે તમારામાં જ કરો છો? સમજાય છે? આના માટે આપણે એક વાત વિચારી હતી કે શરીરનો અનુભવ આપણે શરીરમાં કરીએ છીએ કે અનુભવમાં જ કરીએ છીએ? શરીરમાં ઘૂસીને તો અનુભવ થઈ શકતો નથી. શરીરનો અનુભવ તો અનુભવમાં જ થઈ રહ્યો છે. હવે અનુભવમાં જ્યારે જોઈએ છીએ તો ત્યાં શરીર નામની કોઈ વસ્તુ છે? બોલો, શરીર નામની કોઈ વાત જ નથી, ગ્રાહ્ય જ નથી. તો ગ્રાહક જ્યારે ગ્રાહ્ય નથી એવું સમજાય તો ગ્રાહક પણ એ નિરર્થક થઈ જાય, તો ગ્રહણ પણ ખરી પડે. જ્યારે ગ્રાહ્ય પણ નથી, જ્યારે ગ્રાહક પણ નથી અને જ્યારે ગ્રહણ પણ નથી, ત્યારે ભીતરમાં એક મૌન છવાઈ જાય જ્યાં પરમાત્મા સત્તાના દર્શનની સંભાવના. આને માટે એક દ્રષ્ટાંત આપેલું કે કાચે કેરીનું ગ્રહણ કર્યું. કાચે કેરીનું ગ્રહણ ક્યાં કર્યું? કાચમાં રહેલી કેરી અને ટેબલ ઉપર રહેલી કેરી.
હવે કાચ ગ્રહણ કરી શકે તો એ કયું ગ્રહણ કરી શકે? પ્રતિબિંબ. પ્રતિબિંબ સિવાય એની તો પહોંચ જ નથી કે કેરી સુધી જઈ શકે. એટલે કાચ એ પ્રતિબિંબનું ગ્રહણ કરવા જાય છે. પણ જો એ કાચ જ્યાં પ્રતિબિંબ પડી રહ્યું છે ત્યાં જો પોતે જુએ તો ત્યાં એને કેરી નહીં મળે, ત્યાં એને શું મળશે? ત્યાં એને કાચ જ મળશે. એ રીતે આપણા અનુભવમાં જે શરીરનો અનુભવ થઈ રહ્યો છે, જો અનુભવમાં ઉતરીને જોઈએ, જે અનુભવ થઈ રહ્યો છે ત્યાં જોઈએ, એ જ્ઞાનમાં જોઈએ, એ ચેતનામાં જોઈએ, તો ત્યાં શરીર નામની કોઈ વાત જ નથી. કેવળ વિકલ્પ, કેવળ કલ્પના, એના સિવાય કોઈ વાત. શરીર જળ જેમ છે તો કઈ રોગ બધું આવે છે તો એ કોણ હુકમ કરે છે કે આ દવા કરો, આ કરો? પર સાથે જોડાયેલી ચેતના પરની પંચાત કર્યા કરે. પરંતુ એ ગમે તેટલી પંચાત કરે તો પણ એ પર ન થઈ શકે એવો કુદરતનો આદેશ છે. એ ગમે તેટલો પરમાં એકાકાર થઈ જાય, ચેતન ચેતન જ રહે, જડ જડ જ રહે. આ અકાટ્ય કાયદો છે. હવે આ વાતને આપણે થોડીક બીજી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. કઈ થાય તો જડને કરવા માટે તો ચેતન જ કરે ને. હા, જડને પંચાયત કરવા માટે તો ચેતન ચાલુ. જળની પંચાત એ ચેતન કરે છે, એ ચેતના કરે છે જે ચેતના સ્વયં જળમય બની ગઈ છે, જે ચેતના સ્વયં જળમુખી બની છે, જે ચેતના પોતાનો અનુભવ એ સ્વતંત્ર રીતે નથી કરતી, જે ચેતના જળ સાથે જોડાઈને પોતાનો અનુભવ કરે છે, એ ચેતના માટે જળ જ હવે જીવન બની ગયું છે. માટે જળ જ પોતે બની ગઈ છે. એને પોતાનું સર્વસ્વ જળમાં દેખાય છે અને માટે જળના વિકલ્પો ઉભા થાય છે. જોડાયા વિના તમે તમારો અનુભવ કરી શકો એમ છો, એ આ ક્ષણે પણ કરી શકો એમ છો, એવી કુદરતી સગવડ છે. અને સગવડનો લાભ મનુષ્યના જન્મમાં ઉઠાવવાની પૂરી સુવિધા છે. જો તમે આ સગવડનો લાભ ન ઉઠાયો તો જ્ઞાની કે છે જોડાણના 84 લાખ પ્રકાર તારા માટે ખુલ્લા છે. 84 લાખ યોનિઓ તારા માટે ખુલ્લી છે. જોડાયા વિના એકવાર જીવી લે, પછી તને જોડાઈને જીવવું ઝેર લાગશે, તને મૃત્યુ લાગશે. વિષયાંતર સંચાર તસ્ય હાલા હલોપમ. બીજા વિષયમાં સંચાર કરવો એ તાલપૂટ વિષ સમાન લાગશે. એકવાર જોડાયા વિના જીવી લેવાની કળા પ્રાપ્ત કરી. એક શિષ્ય ગુરુની પાસે સત્ય જાણવા માટે જાય છે કે મને સત્ય કહો, કે સત્ય શું છે? સત્યની જિજ્ઞાસાને ધર્મ સાથે સીધો સંબંધ છે. જે વ્યક્તિને સત્યની જિજ્ઞાસા નથી એને તત્વની જિજ્ઞાસા નથી. જેને તત્વની જિજ્ઞાસા નથી એને ધર્મની જિજ્ઞાસા નથી. અને જેને જિજ્ઞાસા જ નથી એ વ્યક્તિ ધર્મના ક્ષેત્રે એ માત્ર પ્રવૃત્તિઓના સ્તરે આગળ વધી શકે, પરિણતિના સ્તરે આગળ વધવાની સંભાવના નથી. જિજ્ઞાસા ઇન્દ્રિયના વિશ્વમાંથી અતિન્દ્રિય વિશ્વમાં જવા માટેનો સેતુ છે. જે જાણ્યું છે એ જાણવાની ઈચ્છા નહીં,
જે જાણનાર છે એને જાણવાની ઈચ્છા, જે દેખ્યું છે એ દેખવાની ઈચ્છા નહીં, જે દેખનાર છે એને દેખવાની ઈચ્છા. જે જ્ઞેય છે એને ચૂથવાની ઈચ્છા નહીં, જે જ્ઞાતા છે એના અનુભવ માટેની આંતરિક પીપાસા. શિષ્ય ગુરુને કહે છે મને સત્ય બતાવો, મારે સત્ય જાણવું છે કે સત્ય શું છે. સાચું બોલો, તમને તમારા જીવનમાં સત્યને લઈને જિજ્ઞાસા ક્યારે જાગી છે? એનો અર્થ એ છે કે તમને તમારા જીવનમાં જે છે બધું સત્ય જ લાગે છે અને માટે સત્યની તમને જિજ્ઞાસા ક્યારે થઈ નથી. જેને પોતાના જીવનમાં જે છે એ બધું જ અસત્ય લાગે એના ભીતરમાં સત્યની જિજ્ઞાસા જાગે. સત્યને સમજ્યા વિના મોક્ષ ક્યારે સમજાતો નથી, કારણ કે મોક્ષ એ પરમ સત્યનું પૂર્ણ પ્રાગટ્ય છે. સત્યની સંપૂર્ણ વિકસિત અવસ્થાનું નામ મોક્ષ છે. અને એ સત્ય જાણવાની ઈચ્છા હોવી જોઈએ જે તમારા વિશેનું હોય, નહીં કે પરાયા વિશેનું. કે મારું સત્ય શું છે, મારામાં સત્ય શું છે, મારું કેવું સ્વરૂપ સત્ય છે. કારણ કે અહીંયા તો ડગલે ને પગલે બધું બદલાય છે. ગઈકાલે વાળ કાળા હતા, આજે ધોળા છે, તો મારું સ્વરૂપ સત્ય કયું છે? એને એટલી ખબર પડવી પડે કે આ ખાબોચિયું છે, કિનારા ઉપર આટો મારે તો ખબર પડે. બાકી ખાબોચિયાની વચ્ચોવચ ગળાડૂબ હોય તો એને લાગે કે હું દરિયામાં છું. એ કિનારે ફરે તો ખબર પડે કે હું ખાબોચિયામાં છું. પોતાના પરિવર્તિત સ્વરૂપોને જોઈ પોતાના અનુભવાતા એક પણ સ્વરૂપમાં આસ્થા ન જાગે ત્યારે જિજ્ઞાસાનો જન્મ થાય. પોતાના પરિવર્તિત સ્વરૂપો જોઈ પોતાના એક પણ સ્વરૂપમાં આસ્થા ન થાય ત્યારે જિજ્ઞાસાનો જન્મ થાય કે મારું સત્ય છે શું, મારી વાસ્તવિકતા શું છે. જે તમે કાલે હતા એ આજે નથી, અને જે આજે છો એ આવતીકાલે નથી. બધું જ બદલાય છે. તમારું ભીતર બદલાય છે, તમારી લાગણીઓ બદલાય છે, તમારા વિચાર બદલાય છે, તમારી સ્થિતિ બદલાય છે, તમારી ગતિ બદલાય છે, તમારો આકાર બદલાય છે. તો સત્ય શું? આમાં સત્ય શું? સત્ય એક આત્મા છે. એ તો તમારી પાસે ભાડુતી જ્ઞાન છે. આ જ્ઞાન તમારું હોવું જોઈએ. આ તો તમે સાંભળેલી વાત છે, આ અનુભવેલી વાત હોવી જોઈએ. પોતાનું સત્ય સમજવા માટે જ્યારે પોતાની સમગ્ર રુચિ એકમાત્ર નિષ્ઠા રાખે ત્યારે આધ્યાત્મિકતાનો માર્ગ શરૂ થાય. આપણને આપણા બદલાતા સ્વરૂપમાં કોઈ પ્રશ્ન નથી. એ બાબતમાં કોઈ ક્વેશ્ચન માર્ક નથી. આ હું જ છું એ બદલાતા સ્વરૂપ સાથે પણ તમે એડજસ્ટમેન્ટ કરી લો છો. ભલે ગઈકાલે જે હતું એ હતું, પણ અત્યારે તો હું આ જ છું.
આ રીતે વિનાશીમાં અવિનાશીની ભ્રાંતિ કરવી, અનાત્મામાં આત્માની ભ્રાંતિ કરવી, અનિત્યમાં નિત્યની ભ્રાંતિ કરવી અને એમાં આશ્વસ્ત થઈ જવું એ અસત્યની ઉપાસના છે. પરિસરમાં આવતા બધા જ આવું કરે છે એટલે મને વાંધો નથી. જે આવું કરે છે એ બધા જ પોતાના સત્યથી અજ્ઞાત છે અને પોતાના સત્યથી અજ્ઞાત છે બધા જ જ્ઞાનીઓની દ્રષ્ટિએ એ અંધ છે અને બધા જ આંધળા ભેગા થાય અને ત્યારે એકબીજાનો પરિચય આપે છે. એવી આ દુનિયા છે. પોતે પોતાને જાણતો નથી અને બીજાને પરિચય આપે છે, બીજાને કહે છે તમે આમ છો ને તેમ છો, એટલે બીજો એના કહેવાથી માને છે કે ના હું આવો છું અને પોતાને બીજો કોઈ કહે છે કે તમે આવા છો અને એના કહેવાથી એ માની લે છે કે હું આવો છું. બધા આંધળાઓ એકબીજાનું કહેવાથી જ માને છે. એકદમ કે આ ચીજ શુદ્ધ નથી એવો વિચાર નથી ચાલતો. એમ થાય છે કે આ મેરામાં જેવું છે, મેળવવું જોઈએ, પણ એનો જે એવો સંકલ્પ થવો જોઈએ, એવો સંકલ્પ. એક વાત ધ્યાનમાં રાખો કે આ વાત આ સાધારણ વાત નથી, આ તમારા અસ્તિત્વની વાત છે. એક તમારો દીકરો ખોવાઈ જાય ને તો તમે એડી ચોટીનું જોર લગાડો છો. તમારા કરોડ રૂપિયા સગે વગે થઈ ગયા હોય તો તમે તમારી તાકાત લગાડો છો. અહીંયા તો તમારી જ વાત છે. અહીંયા તમારા પૈસાની વાત નથી, તમારી પત્નીની વાત નથી, તમારા પુત્રની વાત નથી, આ એકચ્યુઅલ તમારી વાત છે. અને એ સત્ય અનુભવમાં જ ના આવે અને છતાં પણ આપણે મોજથી જીવીએ અને એ માટે કોઈ શંકા પણ પેદા ન થાય. આત્મા સિવાય બીજું બધું બદલાય તો સત્ય આત્મા સિવાય જે પણ બદલાય છે એ બદલાવા છતાં એના સ્વરૂપમાં તો સ્થિર છે, પરંતુ તમે તમારા સ્વરૂપમાં સ્થિર નથી અને માટે જ જ્ઞાની કહે છે તારો સંસાર વધે છે. આ શરીર બદલાવા છતાં એ પૂતગલ તરીકે સ્થિર છે, પરંતુ તું આત્મા તરીકે તારા પોતાના સ્વરૂપમાં તારી શ્રદ્ધા તારી આસ્થા સ્થિર નથી. અને માટે જે સ્થિર છે એ સત્ય છે અને જે તારું સ્વરૂપ છે કે જે ક્યારે બદલાતું નથી એ સ્વરૂપ તારા માટે સત્ય છે. જે તારું સ્વરૂપ તું માને છે પણ એ બદલાય છે તો તારા માટે સત્ય નથી. તારા માટે શ્રદ્ધા કરવા યોગ્ય નથી, તારા માટે આસ્થેય નથી, કારણ કે એમાં બદલાવ છે. બદલાવ એટલે પર્યાય અને પર્યાયમાં આત્મબુદ્ધિ મિથ્યાત્વ છે. ये पर्यायेषु निरता तेहि अन्य समय स्थिता आत्म स्वभाव निष्ठानाम ध्रुवा स्व समय स्थिति. જે પર્યાયો સાથે બંધાયા છે, જે બદલાવ સાથે જોડાયા છે, જે બદલાવને પોતાની શાશ્વતી માને છે, જે પરિવર્તનને પોતાનું ધામ માને છે, જ્ઞાનીઓ કહે છે એ અન્ય સમયમાં એ મિથ્યા દર્શનમાં રહેલા છે. અને જેઓ ત્રણેય કાળ વિદ્યમાન એવા પોતાના સનાતન સ્વભાવમાં પ્રતિષ્ઠિત છે એ સ્વ સમયમાં એટલે કે સમ્યક દર્શનમાં પ્રતિષ્ઠિત છે. એક વાત સમજી લો કે આ વાત જરાય અઘરી નથી. આ વાત મગજમાં પેલા ફિટ કરી દો. હા, એવું નથી. પેલું તમારે છોડ્યા વગર છોડવું છે.
તમારે છોડ્યા વગર છોડવું છે, એટલે કંઈક રાખીને છોડવું છે. તમે પૂરેપૂરા છૂટી જાઓ એ સાથે તમારું અંતઃકરણ સહમત નથી. તમને એમ છે કે હું રહેવો જોઈએ અને એ હું છું ને પામવો જોઈએ. આ તમારી જીદ છે. જો હું ખતમ થઈ જાય તો છું તો હાજર જ છે, પણ તમારી જીદ એવી છે કે છું ને પણ પ્રાપ્ત કોણ કરશે? હું. સાહેબ, અંતઃકરણ એટલે શું? તમને અત્યાર સુધીમાં જેટલા પ્રયોગો બતાડ્યા એ એક એક પ્રયોગ અનુભૂતિ સુધી તમને લઈ જઈ શકે તેમ છે, પરંતુ એને માટે પોતાના સત્યને જાણવાની એકમાત્ર નિષ્ઠા છે. એટલી ગંભીરતા જોઈએ કે કદાચ ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ ત્રણે એકી સાથે તમને આપવામાં આવે તો પણ તમે કહો કે ના, અત્યારે મારું કાર્ય તો આ જ છે. આટલી આત્મનિષ્ઠા જોઈ. પોતાનું અસ્તિત્વ જ ચિંતામણી છે, અચિંત્ય ચિંતામણી છે, અકામ કામધેનુ છે અને અસંકલ્પિત કલ્પવૃક્ષ છે. પણ હજી આ વાત ઉપર તમારા મુખારવિંદને જોઈને ખ્યાલ આવે છે કે હજી આ વાત ઉપર એટલી શ્રદ્ધા નથી થતી. સાહેબજી, જન્મતાની સાથે જ વિદ્યાર્થી કહેવાતો પણ જઈ પોતાના બાળકને નૌકાર આપે છે. આ વસ્તુ કેમ નથી આપતો? હકીકતમાં નવકારની શરૂઆત ક્યાંથી થાય? ક્યાંથી થાય? અને નમોનો અર્થ શું થાય? હે? હું નથી, એનું નામ નમો. તમે જન્મતાની સાથે જે આપો છો તે આ જ છે, પણ તમને ખબર નથી કે આ જ છે. નમો આવ્યા વગર અરિયંતાણમ આવતું જ નથી. હું ઓગળ્યા વિના પરમાત્મા સમજાતા જ નથી. આપણી શરૂઆત જ નિષેધથી થાય છે. ન કરો પછી મોહ આવે. મોહ એટલે અસ્તિત્વ, અને ન એટલે જે તમારી કલ્પના છે એ કલ્પના ઉપર રિજેક્શન કરવામાં આવ્યું કે આ હું નથી, આ મારું સ્વરૂપ નથી. પછી જે બચ્યું એ મોહ, એ મારું અસ્તિત્વ છે. એ અસ્તિત્વ ક્યાં દેખાય છે? અરિયંતાણમ. એ અસ્તિત્વ ક્યાં દેખાય છે? સિદ્ધાણમ. એ અસ્તિત્વ ક્યાં દેખાય છે? આયર્યાણમ ઉવજ્જાણમ નમો લોએ સવ્વ સાહુણ. એ અસ્તિત્વની યાત્રા છે, અસ્તિત્વને નમસ્કાર છે, અસ્તિત્વનું સંધાન છે. સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂર્વી પણ 14 પૂર્વના વિકલ્પો કરી કરીને થાકી જાય ત્યારે છેલ્લે નમો કરે છે. આ બધું જ મારું સ્વરૂપ નથી, અસ્તિત્વ જ મારું સ્વરૂપ છે. છું એ જ મારું સ્વરૂપ છે. જો તમારે જે માર્ગે જવું હોય ને, સૌથી પહેલા તમારે નિર્ણય કરવાનો કે એ માર્ગ બહુ સહેલો છે, અને જે માર્ગે તમારે ના જવું હોય ને તો તમારે નક્કી કરવાનું કે આ માર્ગ બહુ કઠિન છે. હે? એ તો તમારી માર્ગ ઉપર ચાલવા માટેની સાવધાની માટેની વાત છે કે તમે બીજે ક્યાંય ન. જો તમે માર્ગ ઉપર જોશો તો માર્ગ ઓટોમેટિક તમને મળતો જશે, પણ તમે સેજ આમ જોયું તો માર્ગ ગાયબ થઈ જશે. તમે આમ જોયું તો માર્ગ ગાયબ થઈ જશે. માર્ગ ઉપર જોશો તો ઓટોમેટિક માર્ગ મળતો જશે. જીવન પૂરું કરવા માટે 25-30 વર્ષનો યુવાનને
આપતો છે એવી અનુભૂતિ થઈ ગઈ હમ અને હવે એને જીવન 80 વર્ષનું છે. હવે એ જીવન 50 વર્ષ બાકીના કેવી રીતે પૂરા કરશે? એને આમ કાં તો આમ જોવું જ પડશે. એને જીવન પૂરું નહીં કરવું પડે, એને પરિપૂર્ણ જીવનની ઉપલબ્ધિ પહેલેથી જ થઈ ગઈ છે. એને જીવન સમજાઈ ગયું છે. હવે જે પણ કરશે એ એના કર્મના ઉદયનું નાટક છે અને નાટક પણ પોતાના સિંહાસન ઉપર બેસીને જોશે. તમે વિચારો કે જીવન પૂરું કરવા માટે તમારે કેટલું ટેન્શન લેવું પડે. જીવન પૂરું કરવા માટે ઘર જોવે, દુકાન જોવે, પરિવાર જોઈએ, ફર્નિચર જોઈએ. એ જ વાત કરું છું કે જીવન માટે કાંઈક જોઈએ, એ જ ગડબડવાળી વાત છે. જીવન માટે કાંઈ ના જોઈએ. તો એને ખવડાવશે કોણ 80 વર્ષ સુધી? હું કહું કાંઈ કોઈ ખવડાવે તો પણ જીવન છે, ન ખવડાવે તો પણ જીવન છે. પોતે પેટ ભરાય તો પણ જીવન છે, ન ભરાય તો પણ જીવન છે. જીવન અક્ષત છે, જીવન અક્ષુણ્ણ છે, જીવન સતત છે. જીવન કોઈ પણ બહારની પરિસ્થિતિઓ એની ઉપર અસર કરી શકતી જ નથી. એવા જીવનના સ્વામી બનવા માટે તમારે તમારા ભીતરમાં ઉતરવું પડશે. સાહેબ, શ્રીપાદ મહારાજ ભૂતળમાં ઉતરેલા હતા છતાં એમને આટલું કેમ? એમણે જે પણ કર્યું એ અસ્તિત્વના સિંહાસન ઉપર બેસીને રચાયેલા કર્મના ઉદયથી રચાયેલા નાટકનું માત્ર પ્રેક્ષણ હતું. પ્રેક્ષણ હતું કે કર્યું છે ને આપણે વ્યવહારમાં તમને દેખાય છે કર્યું છે, પણ એમને દેખાય છે થયું છે. તમને દેખાય છે કર્યું છે, એમને દેખાય છે થયું છે. કારણ કે પોતાની વાસ્તવિક સ્થિતિ સાથે એ કાયમ સંલગ્ન હતા, કાયમ જોડાયેલા. નવી નવી પદવીઓ મેળવવા માટે તો બધા મંત્રોને નિર્દેશ પદવીઓ વિસ્તાર કરીને જાય છે. કઈ રીતે? તીર્થંકરોને પણ 1,92,000 પત્ની હોય છે, ત્યારે ચક્રવર્તી હોય છે. નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી આવા વિકલ્પોના કારણે નાટક ભજવાતા હોય છતાં પણ એ પોતાના માટે હિતકારક પણ નથી અને સુખકારક પણ નથી. કારણ કે પોતે એ પૂતગલના વિશ્વનો જ નથી, પોતે ચૈતન્યના વિશ્વનો છે. એ વાત ભીતરમાં સ્થાપિત થઈ ગઈ. નહીં તો તમે એક પણ મહાપુરુષના ચરિત્રને ન્યાય નહીં આપી શકો. ન તમે શ્રીપાળને ન્યાય આપી શકશો, ન તમે ધન્યકુમારને ન્યાય આપી શકશો, ન તમે શાલિભદ્રને ન્યાય આપી શકશો, ન તમે તીર્થંકરોને ન્યાય આપી શકશો. એમની અંતર સ્થિતિ સમજવી જ પડે અને સમજવા માટે તમારે તમને સમજવા પડે. તમને જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી તમને કાંઈ નહીં સમજ. તો શિષ્ય કહે છે ગુરુને કે ગુરુદેવ, મારે સત્ય જાણવું છે કે મારું સત્ય શું છે. આજે 15 દિવસ થયા, એક પણ નરબંકો આવ્યો નથી મારી પાસે. આવું બધાને રામાયણ દાબાણ છે. અરે તમે અમારી પાસે આવો એ વાત તો અલગ છે, અમે રોજ તમારી પાસે આવીએ છીએ. પણ તમે ક્યારે પૂછ્યું કે સાહેબ અમારે અમારા સત્યનું દર્શન કરવું છે? આ તો માન ના માન, મેં તેરા મહેમાન. સત્ય દર્શન માટે વાત ચાલે છે. બેસી જઈએ. હે પૂછીએ છીએ પણ તમે અમને ટપલી મારી બેહાડી દેજો સાહેબ. એટલે હવે જ્યાં સુધી તમને સત્યનું દર્શન નહીં થાય પૂછતા નથી એટલા માટે કે વિષયાતર નથી એટલા માટે તમારી ધારા ચાલતી હોય ચાલુ. તમારા પ્રશ્નોમાં રણકાર સત્યની જિજ્ઞાસાનો છે કે માત્ર બુદ્ધિના વ્યાપારનો છે? પ્રશ્ન એવા હોવા જોઈએ
કે જે સીધા સમાધાનમાં અને સમાધિમાં ખુલે. ગુરુએ એને બહુ અદ્ભુત જવાબ આપ્યો. ગુરુએ કહ્યું કે તારામાં સૌથી પહેલું કોણ એનો તું વિચાર. તારામાં સૌથી પહેલું કોણ એનો તું વિચાર. અને જ દેકમ મનસો જવીયો નૈનત દેવા આપનું વન પૂર્વમર્ષત. જે પોતે ચાલતું નથી અને છતાં મન કરતા પણ વધારે સ્પીડી છે. એટલે કે મન જ્યાં પહોંચે ત્યાં પહેલેથી જ પહોંચેલું હોય છે. દુનિયાની તમામ ગતિમાન વસ્તુઓ એ પોતાની ગતિથી પહોંચે એના પહેલા એ કોઈ પણ જાતની ગતિ વગર ત્યાં પહોંચેલું જ હોય છે. ઈશાવાસ્ય ઉપનિષદનો આ શ્લોક છે. ગુરુ કહે છે કે તારામાં જે પહેલેથી છે, તારામાં સૌથી પહેલું જે છે એને તું જા. તારામાં સૌથી પહેલું કોણ? એવું નથી કહેતા ગુરુ કે તમારામાં સૌથી પહેલું કોણ. કેમ કે આવો પ્રશ્ન કરો તો એક કમ્પેરેટિવલી ક્વેશ્ચન થઈ જાય કે આના કરતા હું પહેલો. ગુરુ એમ પ્રશ્ન કરે છે કે તારામાં સૌથી પહેલું કોણ. બહુવચનની વાત નથી, એક વચનની વાત છે. તારામાં સૌથી પહેલું કોણ. એક પણ જવાબ ગોખેલો અને સાંભળેલો નહીં આપતા. તમે પોતે વિચારો કે તમારામાં, મારામાં સૌથી પહેલું કોણ. પહેલું કોણ એટલે કે જેની શરૂઆત થાય તો એ શરૂઆત થઈ એનો અર્થ એ છે કે એના પહેલા કાંઈક તો તમે વિચાર કરો છો તો એ વિચાર પહેલા કાંઈક હતું કે નહોતું? હા કે ના? વિચાર પહેલા કાંઈક હતું. તમારા ભીતરમાં લાગણીઓ પેદા થાય તો લાગણીઓ પહેલા કાંઈક હતું. તમારા શરીરનું નિર્માણ થયું, બન્યું એનો અર્થ એ છે કે નવું હતું. તો શરીરના નિર્માણ પહેલા કાંઈક હતું તમારામાં. તો તમારામાં સૌથી પહેલા કોણ હતું? નહીં, તમે મને એક પણ સાંભળેલો જવાબ નહીં આપતા. સાહેબ, આપણે તેજસ અને કાર્બન શરીર હતું એમ કહીએ તો એમાં કઈ ખોટું પડે આપણી વાત? તેજસ અને કાર્બન શરીર એ ધ્રુવ છે કે પરિવર્તનશીલ છે? તો એના પહેલા કોણ? તારામાં સૌથી પહેલું કોણ છે? અને તમે આ વાત છે ને તર્કથી નહીં સમજો, આને તમે અનુભવથી ઊંડાણમાં ઉતરીને તમે સંવેદનમાં અનુભવો કે મારામાં પહેલું કોણ છે. કે કોઈ પણ પ્રારંભ થતા પૂર્વે, વિચારનો પ્રારંભ થતા પહેલા પણ એ છે, લાગણીનો પ્રારંભ થતા પહેલા પણ એ છે, કોઈ પણ મનનો પ્રારંભ થતા પહેલા પણ એ છે, ભીતરમાં કોઈ પણ ઘટમાળ સર્જાના પહેલા એ છે જ. એ શું છે? નામ ગમે ત્યાં નામ તો દાદા બધું મન ગયો. આટલી સરળ વાતમાં તમે કેમ ગોથું ખાઓ છો? કે તમારામાં સૌથી પહેલું કોણ છે? જ્ઞાન ધરાવતા.
હવે હું સરળ રીતે પૂછું કે વિચાર પછી તમે છો કે વિચાર પહેલા જ તમે છો? પહેલા તમે અને પછી વિચાર. એટલે એનો અર્થ એ થયો કે તમે વિચારતો લાગણી પહેલા તમે કે લાગણી પછી તમે? એટલે લાગણી પેદા થઈ એના પહેલેથી જ તમે છો ને? એટલે કોઈ પણ પ્રકારની લાગણી પેદા થઈ એને પહેલેથી જ તમે છો. તો એનો અર્થ એ થયો કે લાગણી તો તમે. કોઈ પણ પ્રકારની જાણકારી તમને મળી તે મળ્યા પછી તમે છો કે પહેલેથી જ તમે છો? એનો અર્થ એ થયો કે કોઈ પણ પ્રકારની જાણકારી તમે. કોઈ પણ પ્રકારનો તમને સંયોગ થયો એ સંયોગ થયા પછી તમે છો કે સંયોગ થતા પહેલેથી છો? એનો અર્થ એ થયો કે કોઈ પણ પ્રકારનો સંયોગ તમે નથી. તો તમારામાં જે સૌથી પહેલું છે જ્ઞાની કે છે એ જ તું છે. એના સિવાયનું જે પણ છે જે પછીથી આવ્યું એ તું નથી, પોતે જ. જે પ્રથમ છે એ જ પરમ છે. પોતે જ કહીએ, જીવ કહીએ, આત્મા કહીએ, બધું એક જ. એક જ, પણ બુદ્ધિથી સમજશો ત્યાં સુધી મેળ નહીં ખાય. જે પ્રથમ છે જે પ્રથમ છે એ જ પરમ છે. તમે અત્યારે એક્સપિરિયન્સ કરો કે અત્યારે તમે મારી વાત સાંભળી રહ્યા છો તો આ એક ઉત્પત્તિશીલ ઘટના છે. તો તમારા ભીતરમાં કાંઈ પણ ઘટે છે એના પહેલેથી શું છે? શું એને ડિસ્ક્રાઇબ કરી શકાય? શું એને એક્સપ્લેન કરી શકાય? શું એને કહી શકાય? છે, બસ એનું સ્વરૂપ છે. આપણે એક સૂત્ર બોલીએ છીએ નમુત્થુણમ. આમ એનો સામાન્યથી વ્યવહારિક રીતે અર્થ કર્યો છે કે નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ, પછી આદિને કરનારા છે. તો વૃષભદેવ ભગવાન એ તીર્થની આદિને કરનારા હતા. બાકીના જેટલા બધા ભગવાન છે એ બધા જ ભગવાનને આ વિશેષણ તો લાગુ પડે જ. તો એ કઈ રીતે આદિ કરનારા? મોક્ષમાં ખોલનારા. તો એ તો વૃષભદેવે જે બતાડ્યો એ જ અજિતનાથે ખોલ્યો છે, એ જ સંભાવનાથે ખોલ્યો છે, એ જ તીર્થની પરંપરાને એમને સ્થાપિત કરી છે અને તીર્થંકર થયા છે. અને વૃષભદેવ ભગવાને પણ જે તીર્થની સ્થાપના કરી એ તીર્થ તો મહાવિદ્યમાં ચાલુ જ હતું. તો દરેક તીર્થંકરને આદિકર કહેવાય છે. વ્યવહારિક રીતે આ બધા અર્થ બરાબર છે, પણ ખરેખર ભીતરમાં જે પ્રથમ છે, આદિ છે, એને કરનારા છે. જે પ્રથમ છે એને જ કરનારા છે, જે દ્વિતીય છે એને કરનારા નથી. જે પ્રથમ છે એમાં જ જોડાયેલા છે, જે દ્વિતીય છે વિચાર દ્વિતીય છે. પહેલા તમે છો અને પછી બીજો વિચાર છે, તો વિચાર દ્વિતીય થઈ ગયો. પહેલા તમે છો અને પછી લાગણી છે, લાગણી દ્વિતીય થઈ ગઈ. પહેલા તમે છો અને પછી શરીર છે, શરીર દ્વિતીય થઈ ગયું. પરમાત્મા અદ્વિતીય છે. એટલે કે પ્રથમ છે એ પ્રથમને કરનારા છે, એ આદિને કરનારા છે. હે, દરેક સંકિતિ એ પ્રથમને પ્રથમ અનુભવે છે અને દ્વિતીયને દ્વિતીય અનુભવે છે, અને મિથ્યાત્વી દ્વિતીયને પ્રથમ અનુભવે. એ દ્વિતીયને પ્રથમ તરીકે અનુભવે છે અને પ્રથમને દ્વિતીય કરવું અને દ્વિતીયને પ્રથમ કરવું આ જ આશાતના છે. આ પોતાના ભીતરમાં રહેલી પરમની આશાતના છે.
હે કરવાનો અર્થ છે એકત્વ. કર્તૃત્વ, આના પહેલાના વ્યાખ્યાનમાં આ સ્પષ્ટતા થઈ છે કે કર્તૃત્વનો અર્થ છે કે જે બીજાની અંશ માત્ર સહાય લીધા વિના પોતે પોતાનું કાર્ય કરે છે, પોતાની સ્થિતિને ઊભી રાખે છે, એ પોતાનો કર્તા છે. જ્યાં એકત્વ છે ત્યાં કર્તૃત્વ છે. તો આ પ્રયોગ આપણે સૌ કરશું કે મારી ભીતરમાં જે પહેલું છે એ જ સત્ય છે, બાકી બધું જ અસત્ય છે. અને એને માત્ર વિચારથી નહીં, એને સંવેદનથી, એને વર્તમાન ક્ષણમાં જે પણ તમારા ભીતરમાં ઉત્પન્ન થઈ રહ્યું છે એ ઉત્પત્તિશીલ દરેક વાતને અપ્રથમ સમજી, જેની ઉત્પત્તિ થઈ નથી પણ જેની સ્થિતિ છે કાયમ, જે પ્રથમ છે એ પ્રથમની ધારામાં વહેતા વહેતા જેટલું પણ અપ્રથમ છે એનું રિજેક્શન કરવું, જેટલું પણ અપ્રથમ છે એની સાથેનો છેડો ફાડી દેવો, એનું માત્ર દ્રશ્ય તરીકેનું અર્થઘટન થવું, દ્રષ્ટા તરીકેનું. જ્ઞાની કહે છે આ અનંત કાળની પોતાની દ્વિતીય અને પ્રથમ કરવાની જે ભૂલ હતી, જ્ઞેય અને જ્ઞાન બનાવવાની જે ભૂલ હતી, દ્રશ્યને દ્રષ્ટા બનાવવાની જે ભૂલ હતી, એ ભૂલને સુધારવાની આ બારી છે. આ પ્રયોગ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી આ પ્રયોગ છોડવાનો નહીં. કે મારા ભીતરમાં જે સૌથી પ્રથમ છે, સૌથી પહેલું, એ જ સત્ય છે અને એ જ હું છું. એના સિવાયનું જેટલું પણ છે એ મારું સ્વરૂપ નથી. તો તમને ખ્યાલ આવશે કે અનંત કાળથી જિંદગીઓની જિંદગીઓ તમે સેકન્ડ હેન્ડ હતા. તમે સેકન્ડમાં જ રમતા હતા. ફર્સ્ટ તો ક્યારે આવ્યું જ નથી, ક્યારે સમજાયું જ નથી. અને ફર્સ્ટ કોણ છે? તમે જ પોતે ફર્સ્ટ, બાકી બધું દ્વિતીય. તમે જ પ્રથમ, બાકી બધું દ્વિતીય. જે પ્રથમ આવે જ્ઞાનમય આવે, હે પ્રથમ આવ્યું અંદર એ જ્ઞાનમય કે જ્ઞાન વગર? આપણે આ વાત થઈ ગઈ છે કે જ્ઞાન અને અસ્તિત્વ બંને, અસ્તિત્વ અને સુખ બંને. એટલા માટે અસ્તિત્વને સત કહેવાય, જ્ઞાનને ચિત્ત કહેવાય અને આનંદને આનંદ કહેવાય, સુખને આનંદ કહેવાય. એટલા માટે શું શબ્દ છે? સચ્ચિદાનંદ. બંને ત્રણે ત્રણ એક જ વસ્તુ છે, કોઈ ત્રણ જુદી વસ્તુ છે જ નહીં. પર્યાય શબ્દ પણ થોડોક દૂરનો છે, એક જ છે, એના પહેલું છે, એના જોવાના એક અલગ અલગ દ્રષ્ટિકોણ છે, બાકી વસ્તુ એક જ છે. અમલમાં લાવવા માટે પ્રયોગ કરવા પડશે અને પ્રયોગ એવા હોવા જોઈએ પૂરેપૂરી આત્મનિષ્ઠાથી થવા જોઈએ. આત્મનિષ્ઠા વગરના પ્રયોગ એકમાત્ર ક્રીડા છે અને આત્મનિષ્ઠાપૂર્વક થનારા પ્રયોગ સાધના છે. લાગણી પહેલા વિચાર પહેલા આપણા આત્માના તમારા મનમાં કાંઈ પણ પેદા થાય છે તો એ પેદા થયું એનો અર્થ એ છે કે પહેલા હતું, તો પહેલા શું હતું? તો એનું કોઈ સ્વરૂપ છે? તો કેટલી વાર રહી શકીએ આમાં? હે આ તો પછી વિચાર પછી એન્ડ થઈ ગયો. હવે આના પછી વિચાર તો કોઈ છે જ નહીં. આના પછી વિચાર નથી, પણ એના પછી કોણ છે ખબર છે?
નહીં, તમે છો, તમે પોતે છો, અને તમે પોતે છો એ વાત જ્યારે તમને સમજાય છે કે જેના સ્વરૂપમાં ન કોઈ સંયોગ, ન કોઈ લાગણી, ન કોઈ વિચાર, ન કોઈ પ્રકારની દુવિધા, ન કોઈ પ્રકારની આંતરિક અલગ પ્રકારના વિકારો, એ માત્ર છે અને પરિપૂર્ણ છે. આ અનુભવ જ્યારે ભીતરમાં સતત ચાલ્યા કરે છે ત્યારે તમારી સમસ્ત ચિત્તવૃત્તિઓ આ સંસારના મેદાનમાંથી પાછી ફરે છે અને તમારા ભીતરમાં સમેટાય છે. ઉપશમ ભાવ આવે છે, વૈરાગ્ય સહજ બને છે. કારણ કે હવે સુખ પરમાં નથી, હવે સુખ અને સ્વ બંને એક જ છે. હવે તમે જ સુખ બની ગયા. તમારામાં સુખ એ પણ બહુ દૂરની વાત થઈ ગઈ, એ પણ એક કાલ્પનિક વાત થઈ ગઈ. તમે સ્વયં સુખરૂપ થઈ ગયા. अब इसमें चिंतन की धारा को कैसे પ્રથમ જણાવવામાં આવ્યું કે આપણી ચેતનામાં શરીરનો અનુભવ શરીરનો અનુભવ નિર્દેશ કરવો જ્ઞાનમાં ઘડીએ એટલા માટે આપણે મારે એમ પૂછવું છે, તમારો જવાબ આપો કે તમારા અનુભવમાં જે શરીર છે એ વિકલ્પ રૂપે છે કે ફિઝિકલી છે? એટલે કે તમે તમારા અનુભવને ખંગાળો, અનુભવને તપાસો, તો એ અનુભવમાં શરીર આખે આખું ફિઝિકલી એન્ટર થાય છે કે માત્ર કલ્પના રૂપે જ એન્ટર થયેલું છે? બરાબર ને? કલ્પના એટલે એનો અર્થ એ થયો કે તમારા અનુભવમાં શરીર તો હાજર છે જ નહીં. તમારા અનુભવમાં કેવળ શરીરનો વિકલ્પ છે, શરીરની કલ્પના છે. કેમ કે આ વસ્તુ પૂતગલ છે અને તમારો અનુભવ ચેતના છે. હવે ચેતનામાં પૂતગલ તરીકે તો પ્રવેશ નહીં કરી શકે. એ પ્રવેશ કરી શકશે પ્રતિબિંબ રૂપે, એ પ્રવેશ કરી શકશે એક વિકલ્પ રૂપે. એના સિવાય બીજો કોઈ પ્રવેશનો માર્ગ જ નથી. અનુભવ એટલા માટે શરીર જ્યારે પીડા થાય ને એનું સંવેદન પોતે કરે છે, એટલે શરીર પોતાને એનું એ રીતે એને અનુભવ કરે છે માટે પીડા છે, અનુભવ ના કરે તો પીડા. એક વાત ધ્યાનમાં રાખો કે અનુભવ છે માટે પીડા છે કે પીડા છે માટે અનુભવ છે? સિમ્પલ વાત છે. અનુભવ છે માટે પીડા છે. અને એ અનુભવ એ શરીરમાં છે કે અનુભવમાં જ છે? શરીરનો અનુભવ શરીરમાં છે કે અનુભવમાં જ છે? અનુભવમાં જ છે. તો અનુભવને જ્યારે તમે મુક્ત કરી નાખો છો કલ્પનાથી, અનુભવને જ્યારે વિકલ્પથી મુક્ત કરી નાખો છો, ત્યારે એ અનુભવની એટલી તાકાત છે કે જ્ઞાનીઓ કહે છે મસ્તક ઉપર અંગારા હોય તો એ ખબર પડતી નથી, પગ ઉપર ખીર રંધાતી હોય તો એ ખબર પડતી નથી, ચામડા ઉતરતા હોય તો એ ખબર પડતી નથી. કારણ કે હવે અનુભવ જોડાઈને થતો નથી, જોડાયા વગર થાય છે. હવે વિકલ્પનો અનુભવ નથી, નિર્વિકલ્પ અનુભવ છે. એને સહન કરી એમ કેમ કહેવાય? તમારી ભાષામાં તમને સમજાવવા માટે, તમારી ભાષામાં તમને સમજાવવા માટે. કેમ કે તમને નિર્વિકલ્પની વાત જ ખબર નથી, તમને સહનની વાત ખબર છે. તમારી સામે સહનની વાત કરી. પરમાત્મા સહન નથી કરતા. પરમાત્મા પોતાના આસપાસમાં થનારી તમામ ઘટનાઓ, તમામ પરિસરો એ પોતાના ઉપર, પોતાના શરીર ઉપર એનો આટલો બધો ભયંકર, બાહ્ય દ્રષ્ટિએ ભયંકર કહેવાય, પણ પરમાત્માને એની જાણ પણ નથી, એની નોંધ પણ નથી, પરમાત્માનો ઉપયોગ એના તરફ જતો પણ નથી. સાહેબ, ભગવાન હોય છે એ નિરંતર સાતમા ગુંઠાણે તો રહેતા નથી, છઠ્ઠા સાતમે હોય છે. તો છઠ્ઠામાં તો અનુભવ થઈ શકે ઇન્દ્રિયોનો. છઠ્ઠે ઇન્દ્રિયો હોય, ઇન્દ્રિયોનો અનુભવ ના હોય. છઠ્ઠે વિચાર હોય, વિચારનો અનુભવ ના હોય. છઠ્ઠે લાગણી પણ હોય પણ લાગણીનો અનુભવ ના હોય. અને આ વાત અત્યારે તમારા ભેજામાં નહીં ઘૂસે, કારણ કે આ અતિન્દ્રિય વાત છે. આ અતિન્દ્રિય વાત જ્યારે તમને તમારું સત્ય સમજાશે ત્યારે તમને ભગવાનનું સત્ય સમજાઈ જશે. ભગવાનને સમજવા હોય તો સૌથી પહેલા તમે તમને સમજી. કારણ કે ભગવાન કહે છે મને સમજવાનું દ્વાર તારી અંદર છે, તારી અંદર છે.
તું જેટલો તારી અંદર જશે એટલો તું મારી અંદર જશે, જેટલો તું તારી બહાર જશે એટલો તું મારી બહાર જશે. સાહેબ આપણે પ્રભુ વીર અને કન્યાકુમારીના જે દૃષ્ટાંતો આપ્યા તો એ તો સતત છઠ્ઠે સાતમે થનારી અનુભૂતિ. બરાબર છે. આવી અનુભૂતિ ચોથે ગુંઠાણે સ્થિરતાનું બળ નથી હોતું, પણ અનુભૂતિનું બળ હોય છે. કદાચ ચોથા ગુંઠાણામાં રહેલો વ્યક્તિ પ્રતિકાર કરે પણ પ્રતીતિને બદલ્યા વિના, પોતાની પ્રતીતિને બદલ્યા વિના પ્રતિકાર કરે, અને પ્રતિકાર કદાચ એનો સફળ ન થાય તો પણ અંદરથી હલતો નથી, અને સફળ થઈ જાય તો પણ છકી જતો નથી. પ્રતિકાર કરવો પડે છે એ એની આંતરિક અસ્થિરતા છે, ચારિત્ર મોહનીયનો ઉદય છે. પરંતુ પ્રતીતિ બદલાઈ ગઈ છે. રામ લક્ષ્મણના મરદાને 6 મહિના ખભે લઈને ફરે છે. સાંભળી છે આ વાત? એટલે પોતાના ભીતરમાં લક્ષ્મણ પ્રત્યેનો જે રાગ હતો અને જે ઘટના ઘટી એના કારણે એના જીવનમાં આવા પ્રકારની આચરણા દેખાય છે. પણ તમે નહીં માનો, આવી સ્થિતિમાં પણ એની પ્રતીતિ શુદ્ધ છે. પોતાના સગા ભાઈ ઉપર પ્રહાર કરવા જનારા ભરત ચક્રવર્તીની પ્રતીતિ શુદ્ધ છે. એટલે મહાપુરુષોના ચરિત્રોમાં કેવળ એમના બાહ્ય આચારથી એમની પ્રતીતિનું મૂલ્યાંકન થઈ નહીં શકે, પરંતુ એમના પરિણામથી એમની પ્રતીતિનું મૂલ્યાંકન થશે કે આટલું બધું કર્યા તો એ ખરડાયા કેમ? તમે તો કઈ કરતા નથી તોય ખરડાવો છો. બસ એમનામાં જે સૌથી પ્રથમ હતું ને એ પ્રથમને અનુભવીને ચાલતા હતા, બાકી બધું એમના માટે દ્વિતીય હતું. એ પ્રથમની અનુભૂતિ પ્રથમ હતી, દ્વિતીયની અનુભૂતિ પ્રથમ નહોતી. પ્રથમની અનુભૂતિ પ્રથમ હશે તો જ્ઞાની કહે છે તારી પ્રતીતિ શુદ્ધ છે, તારી અનુભૂતિ શુદ્ધ છે. પછી કષાયોના તાંડવ કદાચ આવે તો એ તારી આંતરિક અસ્તિત્વની ભૂમિ ઉપર એ અસર નહીં કરે. એ બધી તારા આંગણામાં આવીને ધમાલ મચાવીને ચાલ્યા જશે, તારા ઘરમાં નહીં આવે. કર્મનો ઉદય. અને આ કર્મનો ઉદય નિર્જરા માટે આવે છે. જેની પ્રતીતિ શુદ્ધ છે એના આંગણે કર્મનો ઉદય પણ નિર્જરા માટે આવે છે. અને જેની પ્રતીતિ અશુદ્ધ છે એ વ્યક્તિ કર્મના ઉદયનો પ્રતિકાર કરે એમાં પણ કર્મ બાંધે છે. કારણ કે પ્રતીતિ અહંકારની છે, પ્રતીતિમાં વ્યક્તિત્વની વાત છે, પ્રતીતિમાં કર્તા ભાવની વાત છે. એક વ્યક્તિ મશીન મેન્યુફેક્ચર કરે, બીજો મેન્યુફેક્ચરિંગ કરે, ત્રીજો વાણીઓ 100 નો માલ 200 માં વેચે, એને 50% પ્રોફિટ તો થાય એવી વ્યવસ્થા અહીંયા કઈ કરી. એવી વ્યવસ્થાનું નામ સમર્પણ છે. તમે તમારું મગજ મૂકી દો, તમે તમારી બુદ્ધિ મૂકી દો, અહીંથી જે કહેવાય એ તમારો ચમચો હલાવ્યા વિના એ ડાયરેક્ટ જો પરિણમન થઈ જાય તો 100 નો માળ તમે 150 માં વેચી શકો. સમર્પણ દ્વારા પરિકર્મિત થયેલી મતિ એ વૈનયિકી બુદ્ધિ છે, પરમાર્થનો સ્પર્શ કરી શકે. સમર્પણ દ્વારા પરિષ્કૃત થયેલી મતિ જ્ઞાનીઓ એને વૈનયિકી બુદ્ધિ કહે છે, વિનયથી પેદા થયેલી બુદ્ધિ. અને પરમાર્થને સમજી શકે, એ મર્મને સમજી શકે. કદાચ એની પાસે ગાથા ગોખવાનો ક્ષયોક્ષમ ન હોય બની શકે, કદાચ એની પાસે ગણિત માંડવાનો ક્ષયોક્ષમ ન બની શકે, કદાચ મેનેજમેન્ટ ન કરી શકે બની શકે,
પણ જ્ઞાનીઓના હૃદયમાં રહેલું જે ગુપ્ત રહસ્ય છે એને સ્પર્શી શકે એ તાકાત વૈનયિકી મતિમાં છે. તો આપણે પ્રયોગ આદરવા માટે પ્રયત્ન કરશું. ફરી ફરીને છેલ્લે જાય કે સમર્પણ. હવે દરેક વસ્તુમાં અમે સ્વચ્છંદ છીએ તો મેળ ક્યાંથી પડે? જો જે સમર્પણ વાળો છે એને તો સમર્પણ કરવાની જરૂર નથી. સમર્પણ કરવાની જરૂર કોને છે? મારાથી એક વાત ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી તમને છૂની સ્પર્શના ન થાય ત્યાં સુધી મારા કશાયો મારી નિર્જરા છે એવું માનવાની ભૂલ નહીં કરતા. નહીં તો તમે તમારી જાત સાથે ભયંકર છેતરપિંડી કરશો. એ તો સમ્યક દર્શનનો અનુભૂતિનો પ્રતીતિનો મહિમા બતાડવા માટેની આ વાત છે. અને જેના ભીતરમાં હું જ નથી એના ભીતરમાં બીજાને હેરાન કરવાની વૃત્તિ જ નથી. જી હવે એના જીવનમાં જે કશાયો આવે છે એ કશાયોમાં એને બીજાને પીડા પમાડવાનો આશય મૂળથી જ ન હોવાના કારણે કદાચ તો પણ સામેવાળો પીડિત થઈ જાય તો પણ એને એનો અનુબંધ લાગતો નથી. તમે જો તમારા ભીતરમાં હું છે અને તમે કોઈને હેરાન નથી કરતા, જ્ઞાની કહે છે તો પણ હિંસાનો અનુબંધ ચાલુ છે. કારણ કે સૌથી મોટી હિંસા જ હું છે. હું એ જ સૌથી મોટી હિંસા છે, આત્મહિંસા છે. માટે આપણે હું ને, કારણ કે હું એ પ્રથમ છે કે દ્વિતીય છે? દ્વિતીય. હે? દ્વિતીય છે. તો જે દ્વિતીય છે એ સંસાર છે, દ્વિતીય છે ત્યાં દ્વંદ્વ છે, દ્વિતીય છે ત્યાં ડ્યુઆલિટી છે, દ્વિતીય છે ત્યાં સંઘર્ષ છે, દ્વિતીય છે ત્યાં કૃત્રિમતા છે. એ જોઈએ જ નહીં. આપણું અસ્તિત્વ દ્વિતીયમાં નહીં, આપણું અસ્તિત્વ ફર્સ્ટ, એ આપણું અસ્તિત્વ. અને એ માટે આપણે પ્રયોગમાં ઉતરશું. જેને પ્રતીતિ થઈ ગઈ હોય તો એને કર્મના ઉદયને નિદ્રાને સ્વીકારવાનો કે નિષ્ફળ કરવા માટેનો પણ હકીકતમાં કશાયોના ઉદયમાં એની મતિ જેને પ્રતીતિ થઈ ગઈ છે, જેને અનુભૂતિ થઈ ગઈ છે, એ વ્યક્તિને કશાયોના ઉદયમાં એ ઉદયથી પ્રભાવિત નથી. એ પોતાના પરમાત્માથી પ્રભાવિત છે. એ પોતાના અનુભૂતિથી રંગાયેલો છે. એ પોતાની અસ્ખલિત ધારામાં વહી રહ્યો છે અને વહી રહ્યો છે માટે કશાયોમાં ભળતો નથી. અને ભળતો નથી એ જ કશાયોને નિષ્ફળ કરવાનો તરીકો છે. કશાયોમાં ન ભળવું એ જ કશાયોની નિષ્ફળતાનો માર્ગ છે. કશાયોનો પ્રતિકાર કશાયોમાં ન ભળવા દ્વારા જ થઈ શકે. કશાયોમાં ભળીને કશાયોનો પ્રતિકાર કરવામાં કશાયોનું કર્તૃત્વ ઊભું થાય છે. પણ કશાયોમાં ન ભળીને કશાયોમાં પોતાનું જ ઇન્વોલ્વમેન્ટ, પોતાનું જ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે નથી ત્યારે એમનેમ કશાયો મોડા પડી જાય છે, એમનેમ કશાયોનું સત્વ હણાઈ જાય છે અને કશાયોનો પ્રતિકાર થઈ જાય છે. એટલે કશાયોનો પ્રતિકાર, કશાયોમાં ન ભળવું એ સૌથી મોટો પ્રતિકાર છે. અને આવો પ્રતિકાર દરેક સમ્યક દ્રષ્ટિ કરે છે. અને જે અસ્થિરતા પોતાની છે એ અસ્થિરતાને પણ અનુભૂતિના બળે વ્યવહારિક રીતે પણ ટાળવાનો, યોગાત્મક રીતે પણ ટાળવાનો, એટલે કે ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને વાતાવરણ અને અનુશાસન એના માધ્યમે પણ ટાળવાનો પુરુષાર્થ કરે છે. એટલે કે નિશ્ચયથી અનુભૂતિના માધ્યમે અને વ્યવહારથી સંયમના માધ્યમે એમ બંને રીતે
કશાયોના નિગ્રહ માટે, કશાયોના નિષ્ફલીકરણ માટે એનો પ્રયત્ન જારી હોય છે અને એના માધ્યમે સ્થિરતા એની વધતી જાય છે, અનુભૂતિ સ્થિર થતી જાય છે અને પોતે ઉદયોની સામે અપરાજય બનતો જાય છે. તો આ રીતે સમ્યક દ્રષ્ટિ જે અનુભૂતિ કરે છે એ અનુભૂતિ દ્વિતીયની નથી, એ અનુભૂતિ પ્રથમની છે અને એ પ્રથમ આપણા સૌમાં પણ હાજર છે. હાજર છે. તમે એને જાણો કે ન જાણો, પ્રથમ તો હાજર છે. તમે દ્વિતીય બની ગયા તો પણ પ્રથમ હાજર છે. તમે દ્વિતીયને છોડી દો તો પણ પ્રથમ કાયમ પ્રથમ છે. આદિ કાયમ માટે આદિ છે અને આ આદિ જ્યારે તમને સમજાય ત્યારે તમે પણ આદિ નાથ બનવાના પ્રારંભમાં એની યાત્રામાં તમે જોડાઈ જાઓ છો. તો આપણે આગળ વધીએ. એક શુભેચ્છા. કોઈ બી કાર્ય કરતા પહેલા કે કોઈ બી ક્રિયા કરતા પહેલા તો પહેલા પ્રથમને ધ્યાનમાં રાખીને પછી આગળ વધીએ. આ પ્રશ્નમાં હજી ઊંડાણથી વિચારો તો તમે એ વિચારો છો કે ક્રિયા કરતા પહેલા હું પ્રથમને અનુભવ અને પકડું, અને પછી ક્રિયા. પણ ક્રિયા ચાલુ છે ત્યારે પણ પ્રથમ છે. એ ઓલવેઝ પ્રથમ છે. એ ક્રિયા કરતા પહેલા પ્રથમ નથી. તમે કાંઈ પણ કરો એ પ્રથમ છે. એની પ્રથમતા અક્ષુણ્ણ છે, એની પ્રથમતા વ્યભાત છે, એની પ્રથમતા શાશ્વત છે અને માટે એ પ્રથમ સમજાય ત્યારે ગમે તેટલું દ્વિતીય આવી જાય પણ તમે તો એટલે આ ગ્રુપ ઉપયોગ છે. યોગમાંથી ઉપયોગમાં જવાની સાથે પ્રથમને શુદ્ધાત્મા કહી શકાય. હે પ્રથમને શુદ્ધાત્મા. પ્રથમને દ્વિતીય વગર જ્યારે સમજો ત્યારે શુદ્ધ આત્મા, પ્રથમને દ્વિતીયથી સમજો ત્યારે શુદ્ધનો અશુદ્ધ અનુભવ અને પ્રથમને દ્વિતીય વગર સમજો ત્યારે શુદ્ધનો શુદ્ધ અનુભવ. આપણે જેને જેટલું આગા પાછા થવું એ પેલા થઈ જાઓ. આપણી પ્રયોગ પદ્ધતિ પ્રશ્ન પદ્ધતિ મુજબ રહેશે. પ્રશ્ન અહીંથી તમને કરવામાં આવશે અને વિચારનો અવકાશ તમને આપવામાં આવશે. સંવેદન માટેનો સ્પેસ તમને આપવામાં આવશે. તમારે આંખ ખુલ્લી રાખવી હોય તો ખુલ્લી રાખો, બંધ રાખવી હોય તો બંધ રાખો, પણ સિરિયસલી જે પ્રશ્ન પૂછાય એનો જવાબ અનુભવના સ્તરે સંવેદીને આપો. માત્ર તર્કથી નહીં આપો, માત્ર સંસ્કારથી નહીં આપો. તૈયાર? હું છું આ અનુભવ પ્રયાસ વગર છે કે પ્રયાસ સહિત છે? હું છું આ અનુભવ પ્રયાસ રહિત છે કે પ્રયાસ સહિત છે? પ્રયાસ કરવો પડે છે કે તમે છો એવો અનુભવ તમને ચાલે જ છે? ચાલે. પ્રયાસ રહિત અનુભવ થાય જ છે કે હું છું. આ અનુભવ વચ્ચે વચ્ચે ખંડિત થાય છે કે અખંડ છે?
આ અનુભવ અખંડ છે. હું છું આ અનુભવ પ્રયાસ રહિત અને અખંડ છે. શું શ્વાસોચ્છ્વાસ ઉપર જ્યારે ધ્યાન આપું છું અને ફરી હું છું એ અનુભવ ઉપર ધ્યાન આપું છું, ત્યારે શું શ્વાસોચ્છ્વાસ આવે છે પછી હુંનો અનુભવ આવે છે કે હુંનો અનુભવ પહેલેથી છે? શું શ્વાસોચ્છ્વાસના કારણે હુંનો અનુભવ છે કે શ્વાસોચ્છ્વાસ વગર પણ હુંનો અનુભવ છે? શ્વાસોચ્છ્વાસ પછી તમે છો કે પહેલેથી તમે છો? આ વાત ઉપર થોડી ક્ષણ ધ્યાન આપો કે શ્વાસોચ્છ્વાસ પહેલેથી જ તમે છો, શ્વાસોચ્છ્વાસ એ તમારા પછીની ઘટના છે. આ વાત ઉપર ગૌરથી ધ્યાન આપો. હું છું આ અનુભવ એમાંથી શ્વાસોચ્છ્વાસ નીકળે છે કે શ્વાસોચ્છ્વાસ અને અનુભવ આ બંને સ્વતંત્ર છે? બંને સ્વતંત્ર છે. શ્વાસોચ્છ્વાસ શરૂ થાય છે અને પૂરા થાય છે, પણ હું છું એનો અનુભવ એ ચાલુ પણ થતો નથી, પૂરો પણ થતો નથી. શું આ વાત બરાબર છે? તો દરેક ચાલુ થતા શ્વાસોચ્છ્વાસ પહેલેથી જ એનાથી સ્વતંત્ર હું છું એ અનુભવ અખંડ અને પ્રયાસ રહિત ચાલુ છે. આ વાતને અડધી મિનિટ અનુભવો. કે હું છું ના અનુભવને અને શ્વાસોચ્છ્વાસને કોઈ લેવા દેવા નથી. છું એવો અનુભવ એની મેળે છે કે શ્વાસોચ્છ્વાસથી છે? મનમાં જે પણ વિચારો આવી રહ્યા છે એ વિચારોથી હુંનો અનુભવ થાય છે કે હુંનો અનુભવ
સ્વતંત્ર છે. સ્વતંત્ર છે. વિચારો પછી હુંનો અનુભવ છે કે વિચારોથી પહેલા જ હુંનો અનુભવ ચાલુ છે? જ્યારે વિચારો ચાલુ છે ત્યારે પણ હુંનો અનુભવ ચાલુ છે. વિચારો ગયા પછી પણ હુંનો અનુભવ ચાલુ છે. એટલે વિચારથી સ્વતંત્ર એવો હુંનો અનુભવ સતત અને પ્રયાસ રહિત ચાલુ છે. અત્યારે તમારા મનમાં જે પણ વિચાર ચાલી રહ્યા છે એને સૂક્ષ્મતાથી જુઓ. શું એના પહેલેથી જ તમે છો એવો અનુભવ છે? તમારા ભીતરમાં જે પણ સૂક્ષ્મ કે સ્થૂળ, આછી કે ઘેરી જે પણ લાગણીઓ છે, શું એ લાગણીઓ પેદા થાય એ પછી હુંનો અનુભવ થાય છે? છુનો અનુભવ એ લાગણીઓથી થાય છે કે સ્વતંત્ર છે? સ્વતંત્ર છે. લાગણીઓ ઉત્પન્ન થાય એ પહેલા પણ છુનો અનુભવ છે. છુનો અનુભવ અને લાગણીઓ એ બે વચ્ચે કોઈ સંબંધ છે? તમારા શરીરમાં અત્યારે સહેજ ગરમીનો અને પરસેવાનો અનુભવ છે. સ્પંદન છે, ક્યાંક દુખાવો પણ છે, ક્યાંક સ્પર્શની પણ સંવેદના છે. શું આ બધું ચાલુ થાય પછી છુનો અનુભવ ચાલુ થાય છે કે છુનો અનુભવ પહેલેથી છે? શું છુના અનુભવ માટે આ બધાની જરૂર છે? મન પોતાના વિશે અથવા પરના વિશે કાંઈ પણ વિચારે અને વિચારમાં ગમે તેટલી સ્પીડ હોય, શું એ મન પહેલેથી જ છું એવો અનુભવ છે કે મન ચાલુ થયા પછી છુનો અનુભવ છે? પહેલાથી જ છુનો અનુભવ પહેલેથી જ. શું આ અનુભવ કોઈ કરાવે છે કે સ્વયં છે? શું આ અનુભવ એ કોઈની જરૂરત
રાખે છે કે સ્વયં પૂર્ણ છે? આ પરિશુદ્ધ, પ્રયાસ રહિત, અખંડ એવા છુના વિશુદ્ધ અનુભવમાં થોડી ક્ષણો વહીએ.